ओम नमस्कार। महान योगी स्वामी विवेकानंदजीના ચરણોમાં વંદન। આ મહાન યોગી સ્વામી વિવેકાનંદ એક વખત અમેરિકામાં એક રોડ ઉપરથી પસાર થતા હતા। એ વખતે રોડની બાજુમાં એક ભિખારી બેઠો બેઠો ભીખ માંગતો હતો। એટલે વિવેકાનંદજી એ ભિખારીની પાસે ગયા। ત્યારે ભિખારીએ વિવેકાનંદજીને કીધું, ભગવાનના નામ ઉપર મને કંઈક આપો, હું સાવ ગરીબ છું, મને ભગવાને કશું આપ્યું નથી, ભગવાને મને ગરીબ બનાવ્યો। એટલે વિવેકાનંદજી એમ કીધું કે ઈશ્વરે તને કશું આપ્યું નથી, તું સાવ ગરીબ જ છો? તો કે હા, કાંઈ વાંધો નહીં, એક કામ કર, તારો મને એક હાથ કાપીને આપી દે, હું તને 500 રૂપિયા આપીશ, બીજો હાથ કાપીને આપી દે તો 1000 રૂપિયા આપીશ। એટલે ભિખારી બોલ્યો કે મારા 2 હાથ કાપીને જો તમને આપી દઉં તો હું ઠૂઠો થઈ જાઉં અને હાથ વિના હું બીજું કામ કરી ન શકું, તો એક કામ કરી, એક પગ આપી દે, હું તને 5000 રૂપિયા આપું, બીજો પગ આપ 10000 રૂપિયા આપું, અને એવી રીતે 2 આંખોમાંથી એક આંખ આપી દે, કિડની આપી દે, મોં માંગ્યા પૈસા તને આપું, તારા હાથ પગ આંખો અને કિડની મને આપી દે, આ તારા શરીરના જે અવયવો ઈશ્વરે આપે છે મને આપી દે, હું તને ધનવાન બનાવી દઉં, સુખી કરી દઉં। ત્યારે ભિખારી બોલ્યો કે જો હાથ આપી દઉં તો ઠૂઠો થઈ જાઉં, પગ આપી દઉં લંગડો થઈ જાઉં, અને આંખો ન હોય તો આ જગત હું જોઈ ન શકું, તો આમાં આ બધા અંગો મારે તમને કેવી રીતે આપવા? એટલે હું આ તમને આપી શકું એમ નથી। હમણાં જ તું કહેતો તો ભગવાને મને કશું જ આપ્યું નથી, હું આવું ભિખારી છું, ઈશ્વરે મને ગરીબ બનાવ્યો છે, તો આટલા સરસ મજાના અવયવો આપ્યા છે, હાથ પગ આંખો અને શરીરના આંતરિક અવયવ ફર્સ્ટ ક્લાસ તને દીધા છે, તો શા માટે તું ભીખ માંગે છે? આના કરતાં મહેનત મજૂરી કરી 2 પૈસા રળી ખા, તારી જિંદગી ટનાટન જશે। અને આ સાંભળી ભિખારીના મનની અંદર એવો અવાજ થયો, તરત ઊભો થઈ ગયો અને સ્વામી વિવેકાનંદજીના ચરણમાં પ્રણામ કરીને કીધું, મહારાજ મને માફ કરી દેજો, મારી જિંદગી અવળા પાટે જઈ રહી, પણ આજથી હું નિયમ લઉં છું કે હવે પછી મહેનત મજૂરી કરી 2 પૈસા રળી અને મારી જાતે જ જિંદગી જીવીશ, કારણ કે આવા સરસ મજાના હોય મને પ્રભુએ આપ્યા હોય તો ભીખ માંગવા માટે આપ્યા છે, એટલે આજથી હું ભીખ માંગવાનું છોડી દઉં છું। અને સ્વામી વિવેકાનંદજીએ ભિખારીને નવું જીવન આપ્યું। એટલે આ ઉપરથી મારો કહેવાનો મતલબ એ છે કે ઈશ્વરે આપણને સરસ મજાના અવયવો આપ્યા હોય તો આ અવયવોને આપણે સાચવવા જોઈએ, એને તંદુરસ્ત રાખવા જોઈએ। હવે આજનો મારો વિડીયો છે પગની તકલીફ મટાડવા માટે શું કરવું જોઈએ। તો પગ ઈશ્વરે આપણને આપ્યા છે, તો આ પ્રમાણે જોઈ લો કે પગની તકલીફ મટાડવા માટેની કસરતો, એક્સરસાઇઝો કહી છે। તો જેને જેને પગના દુખાવા રહેતા હોય, અને આજકાલ તમે જુઓ મોટા ભાગના માણસો પગની તકલીફોથી પીડાય છે, તો એના માટે એક્સરસાઇઝ છે। સૌ પ્રથમ આ રીતે બેસવાનું, અંગૂઠો અને આંગળાની કસરત આપવાની આ પ્રમાણે, પછી બીજી ક્રિયા છે આ પ્રમાણે, અને કાઉન્ટિંગ કરવું હોય તો કાઉન્ટિંગ કરી શકો તમે આ પ્રમાણે, 1 2 3 4 એવી રીતે 20 વખત કરી નાખો। પંજાને આ રીતે હલાવી અને આ કસરત પણ 20 વખત કરી નાખો। બંને પગ આ રીતે 20 વખત આ જમીનની અંદર બાજુમાં બંને બાજુ અટકવા જોઈએ આપણે આ પ્રમાણે। પછી ગોળ ઘુમાવો, બંને પગને આ રીતે ભેળા રાખી ગોળ ગોળ ઘુમાવો, બીજી બાજુ ઘુમાવો। આ ચોથી ક્રિયા છે। પહેલી ક્રિયા, બીજી ક્રિયા, ત્રીજી ક્રિયા, આ ચોથી અને આ પાંચમી, આ પ્રમાણે પગની ક્રિયાઓ કરો। દરરોજ નિયમિત 20 વખત પગની કસરતો જો આ કરશો તો સાથળ સુધીના સ્નાયુઓ તમારા ખેંચાશે અને મજબૂત બની જશે તમારા પગ। પછી એક ક્રિયા આ પ્રમાણે કરવાની, કાઉન્ટિંગ કરો, 1 2 3 4 5 6 7 આ સરસ મજાની પગની કસરત કર્યા પછી બટરફ્લાય કરો। બટરફ્લાય પણ સરસ છે આ પ્રમાણે, આ પગની કસરત આ પ્રમાણે જો તમે નિયમિત પગની કસરત કરશો તો તમારા પગ સરસ રહેશે, પગની કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં। હા, શરૂઆતમાં તમે 5 વખત બધી ક્રિયાઓ કરો, પછી ધીરે ધીરે વધતા જાઓ, 10 કરો, 15 કરો, 20 કરો, બધી જ ક્રિયાઓ 20 વખત કરી નાખવાની, તમારા પગ ટનાટન રહેશે। બીજી એક વાત કરી દઉં કે એક સરસ પ્રયોગ છે, કારણ કે આજે મોટા ભાગના માણસો ઢીચણના ઓપરેશન કરાવતા હોય છે, ભાઈઓ અને બહેનો, ઘણા બધા માણસો, તો ઓપરેશનમાંથી છૂટવા માટેનો પણ રસ્તો છે। આ પગની કસરત નિયમિત કર્યા પછી આગળ પાછળ વોકિંગ કરો, ધાબા ઉપર અથવા ફળિયામાં કે ઘરની અંદર પણ તમે વોકિંગ કરી શકો। ધીરે ધીરે આગળ ચાલો, પછી પાછા પગે ચાલવાનું, આગળ જઈ પાછા આવો એટલે 1 વખત, આવી રીતે ગણતરી કરીને શરૂઆતમાં 5 જ વખત ચાલો, 5 વખત આવું વોકિંગ કરો આગળ પાછળનું, પછી ધીરે ધીરે વધતા જાઓ, 10 15 20 અને 30 વખત સવારે, 30 વખત સાંજે। જો આ ક્રિયા કરશો તો તમારા ઢીચણના ઓપરેશનમાંથી તમે ધીરે ધીરે બચી શકશો। આ થોડોક સમય લાગશે, પણ ધીરે ધીરે પ્રયત્ન કરશો એટલે તમારા પગ મજબૂત બનશે
અને આ પગ સરસ હશે તો તમે ચાલી શકશો, દોડી શકશો, ગમે તે હરી ફરી શકશો. અને ઈશ્વરે સરસ મજાના પગ આપ્યા છે, તો આ પગને સાચવવાની આ સરસ મજાની ક્રિયા મેં તમને બતાવી, એ તમે શરૂઆતમાં શીખી અને ધીરે ધીરે આગળ વધતા જાઓ. ઓટોમેટિક તમારા પગની તકલીફો તમામ મટી જશે અને એમાંથી તમે છુટકારો મેળવી શકશો. પગને મજબૂત બનાવવાની આ એક્સરસાઇઝ છે, નિયમિત અપનાવી તંદુરસ્તી મેળવવી મારી વિનંતી છે મિત્રો. બીજું કે આ વિડીયો તમને સારો લાગે તો તમે એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જે કોઈ પગની તકલીફોથી મૂંઝાતા હોય એવા મિત્રોને આ પગની ક્રિયાઓ બધી શીખવાડજો. એ પણ પગની ક્રિયાઓ કરી તંદુરસ્તી મેળવીને તમારા પગ મજબૂત બનાવો એવી મારી વિનંતી છે. બીજું કે મારી ચેનલ છે, એ ચેનલ યોગ સંજીવની જગમાલભાઈ ખોલી, એમાં બીજા વિડીયો પણ આપેલા છે, એ જોઈજો એવી મારી વિનંતી. નમસ્કાર.